પાપે હજી નવા બજાર રોકડનાથ મંદિર વિસ્તારમાં પૂરના પાણી ન ઓસરતા વેપારીઓને મોટું નુકસાન। પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવા છતાં અહીંની દુર્દશાને કારણે પૌરાણિક રોકડનાથ મંદિરે ભક્તોની જૂજ ઉપસ્થિતિ। શહેરમાં કુદરતી અને મહદઅંશે માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી। સમગ્ર વડોદરા જળમગ્ન બની ગયું હતું। શહેરમાં 3 દિવસથી ભયંકર પૂરે તારાજી સર્જી છે। ચોથા દિવસથી શહેરમાં પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું હતું અને લગભગ વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટતા હવે ઠેર ઠેર પાણી ઓસરી ગયા છે। પરંતુ શહેરના મુખ્ય સ્ટ્રીટ બજારોમાંના એક એવા નવા બજારમાં હજી 6 દિવસ બાદ પણ પૂરના પાણી તંત્રના પાપે ઓસર્યા નથી। અહીં વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ થતાં નુકસાન થયું હતું, પરંતુ હજી પૂરના પાણી આ વિસ્તારમાં નિકાલ ન થતાં કોઈ ઘરાકી આવતી નથી। અહીં ગણેશજીની પ્રતિમાઓ તૈયાર થાય છે તેને પણ મોટું નુકસાન થયું છે। બીજી તરફ આ વિસ્તારમાં પૌરાણિક રોકડનાથ હનુમાનજી મંદિર આવેલું છે। આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે, પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિને કારણે ભક્તો દર્શને આવી શકતા નથી, જેના કારણે સવારથી જ જૂજ ભક્તો જ દર્શન માટે આવ્યા છે। સ્થાનિક વેપારીઓના આક્ષેપો અનુસાર અહીં કોઈ નેતા, કાઉન્સિલરો કે પાલિકાના અધિકારીઓ વારંવાર ફોન કરવા છતાં ફરક્યા નથી। સફાઈ માટે ફોન કરતા વોર્ડમાંથી ઉદ્ધત જવાબ આપવામાં આવે છે। અહીં પાણીનો નિકાલ નથી થયો, ના સફાઈ થઈ નથી, જેના કારણે ગ્રાહકો આવતા નથી અને વેપારીઓને મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે। સમગ્ર વડોદરામાંથી પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ નફ્ફટ નેતાઓ, શાસકોના કારણે આ વિસ્તારમાં હજી સ્થિતિ સુધરી નથી। આ નવા બજાર રોકડનાથ મંદિરનો વિસ્તાર છે। આખા વડોદરામાં 12 થી 15 ફૂટ પાણી હતું, ત્યાં અત્યારે એકદમ નોર્મલ અને વિશ્વામિત્રી બી એકદમ નોર્મલ સપાટીએ છે। તો બી આ નવા બજારમાં પાણી અત્યારે 4 દિવસ છે, 4 ફૂટ પાણી હતું તો બી હાલત એની એ જ છે। નવા બજારના બધા વેપારીઓ બી ત્રાસી ગયા છે, કોઈ ગ્રાહક આવતું નથી અને મંદિર છે વર્ષો જૂનું, 200 વર્ષ જૂનું, એમાં દર્શન કરવા આજે શનિવારનો છેલ્લો દિવસ છે તો બી કોઈ દર્શન કરવા માટે આવવા માટે વિચાર કરવો પડે છે। આવું ને આવું પાણી ભરાયું છે અને આપણા કોર્પોરેટરો બી કોઈ આવ્યું નથી। હવે અગર ગણપતિની મૂર્તિઓનો બિઝનેસ છે એમાં બી બહુ લોકોને નુકસાન થયું છે, પણ કોઈ જોવા કે પૂછવા બી નહીં આવ્યું અને આપણા વોર્ડ ઓફિસર ને જે સેનેટરી ઓફિસર છે એ લોકોને રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નહીં। ગોહિલ સાહેબને 10 વખત ફોન કર્યો છે, પણ આગળ અત્યારે કોઈ પાણી કોઈ કચરો વારવા બી નથી આવતું। કચરો વારવાનું કહીએ છીએ તો એ લોકો બી દાદાગીરી કરે છે।